ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ શોભે છે તે સાબિત કરતો વધુ એક કિસ્સો સાબરકાંઠામાંથી સામે આવી રહ્યો છે, જ્યાં હિંમતનગરમાં જાણે કે ખાખીનો ખૌફ ગુમાવી ચૂકેલા બેફામ બુટલેગરોએ હાઈવેને પોતાની જાગીર સમજી લીધી હતી। બુટલેગરોનો આતંક એટલો બુલંદ છે કે સામાન્ય લોકો મૌન સેવામાં જ ભલાઈ સમજી રહ્યા છે। લોકો બુટલેગરોના ભયના ઓથાર નીચે જીવવા માટે મજબૂર થયા છે। બુટલેગરોએ વૈશાલી ગ્રાઉન્ડ પાસેના હાઈવે પર ખુલ્લેઆમ દારૂની બોટલો ગોઠવીને રસ્તો બાંધમાં લઈ લીધો। કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જોકે વિડીયો વાયરલ થયા પછી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગેલી હિંમતનગર પોલીસે મુકેશ ભાટ અને શ્રવણ ભાટ નામના બે બુટલેગરની ધરપકડ કરી છે। પોલીસે બુટલેગરોની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે। જૂની અદાવતમાં એકબીજાને નીચા દેખાડવા માટે હાઈવે પર દારૂનું પ્રદર્શન કર્યું હતું। જો સમગ્ર ઘટના પછી સૌથી મોટો સવાલ થાય કે કાયદાના રક્ષકો માત્ર વાયરલ વિડીયોને આધારે તપાસની ઔપચારિકતા પૂરી કરશે કે પછી જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરો પાસેથી કટકી રહીને સંતોષ માનશે। અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્રવણ ચેલાજી ભાટ, મુકેશ ભાટ અને જીતુ ભાટ વિરુદ્ધ પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને શ્રવણ ભાટ અને મુકેશ ભાટની ધરપકડ કરવામાં આવેલ છે। આ સિવાય જે શ્રવણ ભાટે જાહેર રસ્તા પર આ પ્રકારે અડચણરૂપ કાર્ય કરેલું હતું એટલે એના વિરુદ્ધ એક અલગથી બીજો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।